આપણે જે ગત તારીખે આવેદનપત્ર આપણે એસપી સાહેબને આપેલ હતો અને તેને ધ્યાનમાં લઈને 150 જેટલા વિડીયો ડાંગ જિલ્લાના અંદર અમારા બહુજન સમાજ પાર્ટીના કાર્યકર્તા પાસે આવી ચૂકેલ છે। જે ઇંગ્લિશ દારૂ, જે કેમિકલવાળી દારૂ અને તેના કારણે આજે ઘણા યુવાનોનું જીવ ટૂંકાવો થયો છે અને ઘણી બહેનો વિધવા બનેલ છે। તેને ધ્યાનમાં લઈને અમે 3 તાલુકાના અંદર આ આવેદનપત્ર આપવા માટે પીઆઈ સાહેબને આવેલ હતા અને અમારે કોઈ પોલીસ તંત્રનો વિરોધ નથી, પરંતુ આજે ડાંગ જિલ્લાના અંદર અમુક કાનુ કોપરાના અંદર બંધ બારને જે ઇંગ્લિશ દારૂ વેચાય છે તેને ધ્યાનમાં લઈને આજે આપણે પીઆઈ સાહેબ નહીં હાલ ફરજ પર નથી, તો સાહેબ કઈ રસ્તામાં છે તો એને ધ્યાનમાં રાખીને આજે સાહેબને આપણે આવેદનપત્ર આપીશું અને આવેદનમાં અમે લખ્યું છે કે ભાઈ તમારા બીટમાં આવતા ગામો, તે ગામોના અંદર પોલીસ પાટીલ હોય, ગામના આગેવાનો હોય, ત્યાં તમે ઝુંબેશ ચલાવો, તે ગામડેમાં તમે પૂછો કે તે વિસ્તારોમાં કઈ દારૂ તો ન વેચાણ થાય અને એને ધ્યાનમાં રાખી અને તમે એમના પર એક્શન લેજો। તેને આજે આ ધ્યાનમાં રાખીને અમે આવેદનપત્ર આપીએ છીએ। સાહેબને આપીએ છીએ મહેશભાઈ, હા સાહેબ 10 મિનિટમાં એ જ લોટો રોજ જ પાછા મળી જાય। અચ્છા, વાંધો નહીં, સારું। અને એવર અમે ઓછી વર્ષ સાહેબ રસ્તામાં હા અને એટલે સાહેબને મળી જાય। આજે બહુજન સમાજ પાર્ટીના માધ્યમથી જે 3 તાલુકાના અંદર ઇંગ્લિશ દારૂના વિરોધમાં જે અમે ઝુંબેશ ચલાવેલી અને તેવામાં આહવાથી સુબીરથી આહવા અને આહવાથી વઘઈ આવીને ત્યાંના ફરજ પર પીઆઈ સાહેબ હોય તેઓને હાથોહાથ આવેદનપત્ર આપવામાં આવ્યું અને તે આવેદનપત્ર તેમના થ્રુ એસપી સાહેબને સુપ્રાત કરવા માટે અમે તેમને સ્પષ્ટ રીતે દર્શાવેલ છે। અને ડાંગ જિલ્લાના અંદર ઘણા ઇંગ્લિશ દારૂ જે વેચાણ થાય છે અને તે વેચાણના અંદર તેવા બુટલેકરોને અદ્રશ્ય જેવી ભલા મરખી જે તાકાત એમને સહકાર આપે છે તેવા વ્યક્તિઓની ગુપ્ત તપાસ થાય અને તે બી અમે માગણી રાખીએ છીએ। સાથે સાથે જે તે વિસ્તારના પીઆઈ સાહેબો હોય તો તે પીઆઈ સાહેબો તેમના ટાઉનમાં આવતા ગામો અને તે ગામોના અંદર શિબિર ચલાવી અને તે વિસ્તારોના પોલીસ પાટીલો, ત્યાંના આગેવાનોને ચર્ચા વિચારના કે કોઈ વિસ્તારના અંદર ઇંગ્લિશ દારૂનું તો વેચાણ ન થાય તેવા ઝુંબેશો ચલાવી અને તેમને એન કેન પ્રકારે ધરપકડ કરવામાં આવે તેવી અમારી માંગણી આ સ્પષ્ટ આવેદનપત્રમાં રાખેલ છે। પરંતુ તેમ છતાંય જે તે વિસ્તારના પોસ્ટે કે પીઆઈ સાહેબો જો આ ફરજો નિભાવવામાં નિષ્ફળ રહ્યા તો અમે સીધું ડીજી સાહેબને વિડીયો કેસેટ બનાવીને અને તે પોસ્ટેના પીઆઈના વિરોધમાં અમે સંપૂર્ણ રીતે આ ઝુંબેશ તે વિસ્તારના પોસ્ટે અમે આંદોલન ઊભો કરીશું તેવી આજે સ્પષ્ટ રીતે અમે જાહેર જનતાને આ સ્પષ્ટતા દર્શાવે છે। જય આદિવાસી, જય ભીમ। અમે 20/6/2026ના રોજે 3 તાલુકાના અંદર ઇંગ્લિશ દારૂ બંધી ઉપર અમે રેલી યાત્રા મૂકેલ, પરંતુ કલેક્ટર સાહેબ અને એસપી સાહેબના અમુક ધાર્મિક જાહેરનામા હોવાના કારણે માત્ર ને માત્ર આવેદનપત્ર આપવા માટે અમને દર્શાવેલ અને તેના કારણે અમે સુબીરમાં આવેદનપત્ર આપી દીધેલ છે અને ત્યાર પછી અમે આવ્યા છે આહવા પોસ્ટે અને આહવા પોસ્ટે પીઆઈ કશે પોતાના કામમાં તપાસમાં ગયા છે એટલે તેના ફરજમાં અહીંયા હાલમાં કોઈ પીઓસો છે તો પીઓસીને અમે આવેદનપત્ર આપીશું। આપણે આબાદથી બાળકો બધાના પડે સંગીતા ટીકાની અને તો એના પર બેસી જા, તું એના પર બેસી જા, એકાદને લેવા